નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોના ભાગ 1માં મહત્વના 20 MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1. ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું? એ. ઇંગ્લેન્ડના વેપારીઓએ. બી. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ. સી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કે વિકલ્પ ડી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર દર્શાવેલ 5 સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નનો જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો? એ. કંડલાનો. બી. દિલ્હીનો. સી. પટનાનો કે વિકલ્પ ડી. ઉજ્જૈનનો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી. દિલ્હીનો. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3. નીચેના પૈકી કયા શહેરનો મહાનગર તરીકે વિકાસ થયો? એ. મુંબઈનો. બી. કંડલાનો. સી. ઝાંસીનો કે વિકલ્પ ડી. અજમેરનો? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ. મુંબઈનો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4. નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતો? એ. કોલકાતા. બી. ચેન્નઈ. સી. મુંબઈ કે ડી. અમદાવાદ? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી. મુંબઈ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન કઈ રાજકુમારી સાથે થયા હતા? એ. ભારતીય. બી. પોર્ટુગીઝ. સી. ફ્રેન્ચ. ડી. જર્મન? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી. પોર્ટુગીઝ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો? એ. બ્રિટનના સમ્રાટ પાસેથી. બી. દિલ્હીના મુગલ બાદશાહ પાસેથી. વિકલ્પ સી. નાના સાહેબ પેશવા પાસેથી. વિકલ્પ ડી. મુંબઈના ઉદ્યોગપતિઓ પાસેથી? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ. બ્રિટનના સમ્રાટ પાસેથી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7. નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે? વિકલ્પ એ. સુરત. બી. અમદાવાદ. સી. કોલકાતા કે વિકલ્પ ડી. મુંબઈ? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી. મુંબઈ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8. ઈસવીસન 1573માં મુગલ બાદશાહ અકબરે કયું શહેર જીત્યું હતું? એ. ભરૂચ. બી. સુરત. સી. કાનપુર. ડી. આગ્રા? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી. સુરત. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9. નીચેના પૈકી કયું શહેર મુગલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું? એ. સુરત. બી. ભરૂચ. સી. અમદાવાદ કે વિકલ્પ ડી. મુંબઈ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ. સુરત. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. સુરત શહેર વસ્ત્ર ઉપર કયા કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું? એ. રંગકામ. બી. ભરતકામ. સી. જરીકામ કે વિકલ્પ ડી. વણાટકામ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી. જરીકામ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 11 છે. અંગ્રેજોએ નીચેના પૈકી કયા શહેરમાં પહેલી કોઠી સ્થાપી હતી? એ. કોલકાતામાં. બી. ભરૂચમાં. સી. ચેન્નઈમાં કે વિકલ્પ ડી. સુરતમાં? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી. સુરતમાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12. નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું? એ. જામનગર. બી. ખંભાત. સી. સુરત. ડી. ભરૂચ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી. સુરત. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13. અંગ્રેજોએ ભારતના પૂર્વ કિનારે કયા સ્થળે કોઠીની સ્થાપના કરી હતી? તો એમાં છે વિકલ્પ એ. મછલીપટ્ટનમમાં? વિદ્યાર્થી મિત્રો, અહીં ઓપ્શન લખવામાં ભૂલ છે. ત્યાર પછી બી. પુંડુચેરીમાં. સી. વિશાખાપટ્ટનમમાં. વિકલ્પ ડી. ચેન્નઈમાં? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે
વિકલ્પ એ મછલીપટ્ટનમમાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 14. ઈસવીસન 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી? એ ફોર્ટ વિલિયમ જ્યોર્જની, બી ફોર્ટ સેન્ટ વિલિયમની, વિકલ્પ સી ફોર્ટ સેન્ટ જ્યોર્જની કે વિકલ્પ ડી ફોર્ટ વિલિયમ બેન્ટિકની. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ફોર્ટ સેન્ટ જ્યોર્જની. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 15. અંગ્રેજોએ સ્થાપેલા ફોર્ટ સેન્ટ જ્યોર્જની આસપાસ આજનું કયું શહેર બન્યું છે? એ ચેન્નઈ, બી મુંબઈ, સી સુરત કે વિકલ્પ ડી કોલકાતા. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ ચેન્નઈ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16. નીચેના પૈકી કયું શહેર ભારતની રાજધાની છે? વિકલ્પ એ મુંબઈ, બી કોલકાતા, સી દિલ્હી કે વિકલ્પ ડી ચેન્નઈ. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી દિલ્હી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 17. ઈસવીસન 1803માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્હી જીત્યું હતું? એ શીખો પાસેથી, બી મરાઠાઓ પાસેથી, સી પૃથ્વીરાજ ચૌહાણ પાસેથી કે વિકલ્પ ડી મુગલો પાસેથી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી મરાઠાઓ પાસેથી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 18 છે. અંગ્રેજોએ ઈસવીસન 1911માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી? એ દિલ્હીને, બી મુંબઈને, સી સુરતને કે વિકલ્પ ડી કોલકાતાને. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ દિલ્હીને. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 19 છે. અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું? એ ઈસવીસન 1901માં, બી ઈસવીસન 1905માં, સી ઈસવીસન 1911માં, વિકલ્પ ડી ઈસવીસન 1921માં. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ઈસવીસન 1911માં. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 20. અંગ્રેજોને નવી દિલ્હીનું નિર્માણ કરતા કેટલા વર્ષ લાગ્યા હતા? એ 5 વર્ષ, બી 10 વર્ષ, સી 15 વર્ષ કે વિકલ્પ ડી 20 વર્ષ. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી 20 વર્ષ.